કોઈ પૂછે કે ઘર તારું કેવડું, કોઈ પૂછે કે ઘર તારું કેવડું. ઓહો કચરા પોતા કરવા કમર દુખે એવડું. તારે કેમ કઈ નથી કરવું પડતું? મસ્ત બેસી જો આમ. મારે મશીન છે ને, મશીન કરી દે મને કચરા પોતા. મારે થોડીક નિરાત્રી એટલે હું સરસ રાણીની જેમ રાજ કરું. આ બધું જાહેરાતના ફંદા છે. હવે એવું કઈ હોતા છે, હું કરું એવું થોડી કરે મશીન. અરે બેન, આ શું હાલત રાખી છે તે? શું કરું? ઘર સાફ કરું, પછી હાવ કચરો, પછી પોતું, પછી કમર દુખી, પછી મૂડ ખરાબ થઈ જાય, અને બીજે દિવસે ફારી પછી ઈ ને ઈ જ માથાકૂટ, ઈ ને ઈ જ વાર્તા, રોજ એકનો એક કપો ફૂટવાનો. કંટાળી ગઈ તો કચરા પોતાથી. અરે હું પણ આ પેલા આવી જ હતી, પછી અચાનક શું ચમત્કાર થયો હતી કે આવી ફૂલ ફટાકે થઈને બેસી ગઈ છો. ચમત્કાર નથી થયો, મારી જિંદગીમાં વહુ આવી ગઈ મારી. લે વહુ એટલે આ મશીન, એટલે આ મશીન. મને તો લાગે છે આ બધું એડવર્ટાઇઝમેન્ટ ચોચલા છે. ખરેખર કામ કરે કઈ આ મશીન? કઈ વાંધો નહીં, ચાલ આજે હું તને છે ને 1.5 વર્ષનો મારો સાચો અનુભવ કહી દઉં. સૌથી પહેલા તો આ કચરો ખેંચે છે. બતાવ્યું ને, ડેમો બતાવી દઉં તને જો. અને પછી પોતું પણ કરે છે. હા, પણ પેલા જ એક વાત કહી દઉં તને કે આ મશીન મારા જેવું કામ નથી કરતું. હું જ્યારે કચરા પોતા કરું ને ત્યારે પાણી બદલતી રહું, ઘસી ઘસીને સાફ કરું, ખૂણે ખૂણે સુધી એકદમ આમ આંગળી સુધી પહોંચે ને એટલું કોર્નર સુધી સાફ કરી લઉં. અને એ લેવલનું ડીપ ક્લિનિંગ આ મશીન નથી કરતું, પણ મારું લગભગ 80% કામ છે ને આ કરી આપે છે. અને મારા માટે એ જ સૌથી મોટો ફાયદો છે. 80%? એટલે હવે તું કચરા પોતા કરતી જ નથી? ના રે બેન, હું હજુ પણ કરું જ છું કચરા પોતા, એવું નથી. પણ પેલા હું છે ને રોજે રોજ કચરા પોતા કરતી, પણ હવે છે ને મને આ મશીન આવી ગયું એટલે ફુરસત થઈ ગઈ. તો મને જેથી વધારે ઓલું લાગે ને તો હું 10-12 દિવસે, અઠવાડિયે એકવાર કરી નાખું એમ. અને બાકીનું કામ મારી બહુ સંભાળી લે રોજે તો એમ. સારું, પણ ફાયદો હું એ તો કે મને. ફાયદા શું છે આના? જો, સૌથી મોટો ફાયદો તો છે ને એ છે કે આપણે કામવાળીની ટેન્શન નહીં. ક્યારે આવશે, ક્યારે નહીં આવે, રજા પાડશે, મોડી આવશે, પાછી કાંઈ વિચારવાનું જ નહીં ને. અને આવશે તો વળી કંઈક ચોરી નહીં લઈને આપણું કંઈક વસ્તુ આડાવડી પડી હોય તો ચોરીનો પણ થોડોક ડર રહે. એટલે એ કાંઈ ઉપાધિ નહીં આપણે આમાં. હા, થોડુંક ચોરીનો ડર રહે. પણ જો તું ઘરમાં ન હોય તો એ જ તો મજા છે કે હું ઘરે ના હોય ને, હું મારા માવતરે ગઈ હોય ને આટો દેવા, કે પછી કઈ બહારગામ ગઈ હોય કે ફરવા ગઈ હોય ને, તો એ મને ચિંતા ના હોય. તો પણ મોબાઈલમાંથી હું ચાલુ કરી શકું જ્યાં ગઈ હોય ત્યાંથી. જો ઘરે વાઈફાઈ હોય તો દુનિયાના કોઈ પણ ખૂણેથી ચાલી જાઉં ને હું, તો એ મારા ઘરે કચરું પોતું થઈ જાય. અને જો ઘરે વાઈફાઈ ન હોય પણ એક ઘરે ફોન હોય, મારા સાસુનો ફોન કે ગમે એ, તો એનો હોટસ્પોટથી હું એને કનેક્ટ કરી દઉં એટલે વાઈફાઈથી ચાલે. તો પછી મારે બીજા ફોનમાંથી હું જ્યાં પણ હોય ત્યાંથી ઓપરેટ કરી શકું. મોબાઈલમાંથી થઈ જાય? હા, ઘરના બધા જ લોકો આમાં જેટલા પરિવારના મેમ્બર હોય ને બધાનું આપણે આ એપ્લિકેશનમાં એડ કરી શકીએ ફેમિલી મેમ્બર તરીકે. એટલે મારા સિવાય પરિવારના બીજા કોઈ સભ્યો પણ એપથી કચરું પોતું કરાવી શકે ગમે ત્યારે, ગમે ત્યાંથી. બધા લોકો ચલાવી શકે ઘરના? હા, તો સારું, ચાલ હું તને બધું બતાવું એપની અંદર શું છે નહીં. એટલે મારા સિવાયના પરિવારના બીજા સભ્યો હોય એ પણ એપથી ચલાવી શકે? હા, બધા કરી શકે. અહીંયા રૂમ સિલેક્ટ કરી શકાય, ક્યાં રૂમમાં જવું, ક્યાં ન જવું, એ બધું સેટ કરી શકાય, રિસ્ટ્રિક્શન આપી શકાય. અને પછી પાણીનું લેવલ આપણે સ્ટ્રોંગ રાખવું છે, હાઈ રાખવું છે, કેવું રાખવું છે એ કરી શકાય. પછી એનું સક્શન કેપેસિટી આપણે વધારે ઓછી કરી શકાય. એનો ટાઈમ એ ગોઠવી શકાય, શેડ્યુલ, એટલે રોજ તારે કેવું ન પડે એટલા વાગે એટલે ઓટોમેટિક બધું જ કરી લે એમ. એનો મેપ બનાવીએ ને ત્યારે ઘરમાં કઈ જગ્યાએ કાર્પેટ છે આપી દે ને તો ત્યાં પોતું ન કરે, ખાલી વેક્યુમ કરે, એવી સુવિધા હોય એમાં. સીડી કે પગથિયા હોય ને તો ત્યાંથી પડે નહીં, એટલું તો એ હોશિયાર. એનામાં એટલું સેન્સર પાવર હોય કે એ ઓળખી જાય ક્યાંથી આપણે નહીં પડવાનું. જો આ બધા એના ડિટેચેબલ સ્પેર પાર્ટ્સ છે. ફિલ્ટર છે, બ્રશ છે,
ઓરેન્જ કલરનો જે દંડો છે, આ બધું સાવેણીનો બ્રશ છે, આ બધું ધોઈ શકાય ગાડીને. હું 1.5 વર્ષથી વાપરું છું ને આ નવી બેગ છે, મેં નથી લગાડેલી મેલી ગયેલી છે એટલે એ નથી બતાવતી. અને આ જે છે ને પોતું, એને વેલક્રો હોય પાછળ અને એ એમાં ચોંટાડી શકે. પાણી ભરીએ ને એમાં જો પાણી ભરીએ ને એ બતાવી દો કે આવું પાછળ ટંકી હોય પાણી ભરવાની નાનકડી. ને બ્રશ છે એમાં વાળ ફસાઈ જાય, વેક્યુમ થાય ને એટલે વાળ અંદર ન જાય અને ફસાઈ જાય. થોડા ઘણા ગયા હોય અંદર બાસ્કેટમાં લઈ લઈએ પાછળ જ્યારે કચરો ભરે ને ત્યારે. અને કચરો આપણે 15 દિવસે એકવાર ખાલી કરીને સાફ કરી શકાય એમ. જો ઘરકામ થઈ જાય ને એટલે એની મેળે એની જગ્યાએ પહોંચી જાય અને પાછું ચાર્જમાં બેસી જાય. એની રીતે ચાર્જ થવા માંડે, આપણે કાંઈ કરવાનું નહીં. અને કચરો છે ને એની રીતે ઓલો સક્શન બેગમાં હોય ને, જે મેં કોથળી બતાવી ને એની અંદર લેવાઈ જાય. એટલે એ ભરાઈ જાય ત્યારે આપણે 10-15 દિવસે એકવાર ચેક કરીને એને ખાલી કરીને પાછી લગાવી દેવાની. અને વધારે ગંધારી મેલી ગયેલી થઈ જાય તો એને ધોવાની, એની સીધી ફેંકી નવી લગાવી દેવાની. મેં તો હજી બદલાવી જ નથી, 1.5 વર્ષ થઈ નહીં, હાલે છે. ને આવી રીતે જો ઘૂમ કરતો અવાજ આવે અને કચરો બધો ભરાઈ જાય બેગમાં. ને જે કંઈ કચરો અંદર આપણે લીધો હોય ને એને એ બધું એમાં ડબ્બીમાં પુરાણું હોય ને એમાં વયો જાય. જો આ બધી તને બતાવી દો, આવું બધી સિસ્ટમ હોય આમાં. હવે નુકસાન નહીં તો કઈ રીતે જતે, નુકસાન નહીં તો હશે ને. એમ તો નુકસાન નહીં હોય ને જો ખબર હતી કે તું ને સિક્કાની બે બાજુ છે, આમાં છે ભાઈ નુકસાન નહીં છે, ફાયદા છે. જરૂર તને કહું હાલ. જો એક તો સીડી ચડી ઉતરી ના શકે, એટલે ઉપરનો માળ અને નીચેના માળ બે અલગ અલગ કરાવવા પડે. આપણે કાખમાં નાના બાવની જેમ લઈ આવવું પડે એમ. અને બીજું જે હું તને કહું ને તો ફ્લોર ઉપર કે વાયર કે કપડાં કે કાંઈક એવું પડ્યું હોય ને, કપડું કોઈ પડ્યું છે કે વાયર નાના પડ્યા છે કે એવું કઈ વસ્તુ પડી છે તો એમાં થોડીક અટવાઈ જાય, એટલે એ એક થોડુંક નુકસાન. અને હાવ ખૂણો હોય ને એટલે પહોંચી જાય ખૂણે, પણ એકદમ ખૂણાનો જે આટલો મણીવાળો ભાગ હોય ને એમાં 100% આપણે હાથેથી જેમાં આંગળી ઘુસાડીને કરી દે ને એટલી સફાઈ ન કરે પલંગ નીચે, બાકી બધે કરી લે જ્યાં જ્યાં ઘૂસી જાય ને બધે. એટલે તો હું હજી ક્યારેક 10-12 દિવસે અઠવાડિયે એકવાર સાફ કરી લઉં એમ, મારી રીતે કચરું પોતું કરી લઉં, બાકી હાલે એમ. તો કોને લેવું જોઈએ હાલ કેજો મને, કે તો કોને લેવું પડે એમ ને. જો જે લોકો નોકરી કરે છે, નાનું પરિવાર છે, જેને કમરમાં દુખે છે, ઘૂંટણમાં દુખે છે, એ મોટું ઘર છે અને કામવાળી જેને મળતી નથી, બજેટ છે જેની પાસે, એમને ચોક્કસ આ ઉપયોગી છે. કોને ન લેવું જોઈએ તો ભેગું એ કહી દે ને હવે કોને ન લેવું જોઈએ એમ. ઓકે, જો ઘર આખો દિવસ બહુ ગંદુ થતું હોય એમ, બરોબર છે ને, જેને જોઈન્ટ ફેમિલી હોય અને સતત અવર જવર માણસોની રહેતી હોય, પગલાં થયા રાખતા હોય ઘરમાં, ગંદા પગલાં થતા હોય એમ. અને જે થોડુંક ભીના પગ હોય તો માટી ટાઈપનું થઈ જાય ને એમ, અને એ સુકાઈ જાય એટલે એ ના પૂછાય એમ. અને અપેક્ષા એવી હોય કે જો મશીન માણસ કરતા વધુ સાફ તો કરશે જ નહીં સારું, બરોબર છે, તો કદાચ એ નિરાશ થઈ જાય. એટલે કોઈને એવી અપેક્ષા હોય કે મારા કરતા સારું કરી દે મશીન, તો એના માટે આ નથી. અને તારો ફાઇનલ અભિપ્રાય શું છે, તારું શું કેવું છે? મારો ફાઇનલ અભિપ્રાય એમ, ઓકે. મારા માટે વસૂલ થઈ ગયું. જો હું 1.5 વર્ષથી વાપરી જ રહી છું, કામવાળી માટે મારે દર મહિને 4,000 રૂપિયા આપવાના. તો હવે અત્યાર સુધીમાં તો મારે કેટલા થઈ ગયા હોત સોચો, 1.5 વર્ષમાં 4,000 મહિના લેખે કેટલા થઈ ગયા હોત. એટલે મારે તો પૈસા વસૂલ થઈ ગયા અને પૈસા નીકળી ગયા. હું અત્યારે કરું છું ને બોનસ એમ. અને સૌથી મોટો ફાયદો તો એ કે સમય બચે, આપણને ફુરસદ મળે, ને મહેમાન આવે ને તો આપણને જરાય ગભરાટ થાય નહીં અને આપણે મહેમાન સાથે થોડોક ટાઈમ સ્પેન્ડ કરી શકીએ, કામમાં ન રહે. અને ઘરનું મેન્ટેનન્સ એ થોડુંક સરળ થઈ જાય. ભલે હું કરું એવું તો ના થાય, પહેલા મને એવું થતું, પણ મારા કરતા 80% કરી દે ને એટલે વસૂલ એમ. અને મારા માટે આ કોઈ છે ને લક્ઝરી નથી, આ સુવિધા છે એમ. એટલે હવે હું પણ લઈ લઉં હે, મન તો થઈ ગયું. જો તારી જરૂરિયાતને ફિટ બેસતું હોય તો ચોક્કસ લઈ શકાય એમ, પણ ફક્ત આમ દેખાદેખીને ટ્રેન્ડ માટે ન લેવાનું, કારણ કે આપણે આપણું બધું જોવાનું, આપણા બજેટમાં ફિટ થાય છે, આપણી જે મેન્ટાલિટી છે એમાં ફિટ થાય છે તો લેવાનું એમ. એક વહુથી 2 ઘર ન ચાલે હો બેન. જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે મારી વેટ લોસ જર્નીનો 27th નંબરનો દિવસ છે, વેટ લોસ જર્ની પાર્ટ 2 નો. ને અમારા ઘણા વ્યુઅર્સની કમેન્ટ હતી કે તમારી બહુનું રિવ્યુ બતાવો એમ, એટલે અમારે પણ લેવું છે. તો આ મેં મારી રીતે ફૂલ રિવ્યુ આપવાની કોશિશ કરી છે. અને જો તમને વિડીયો પસંદ આવ્યો તો એક લાઈક કરજો, અને કોઈને લેવામાં ઇન્ટરેસ્ટેડ હોય તમારા ફ્રેન્ડ લોકો કે પછી ફેમિલીમાં કોઈ, તો એની સાથે શેર કરજો. અને આ મારો જેન્યુઅન રિવ્યુ છે, લેવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશ,
અને આજે વેટ લોસ જર્નીનો 27th નંબરનો દિવસ છે ને, મારે બહાર જવાનું હતું, એટલે આજે મેં ચીટિંગ ડે રાખ્યું છે. તો ગ્રીન ક્રોસ માર્ક કરવું પડશે, કારણ કે આજે મેં નથી કેલેરી કાઉન્ટ કર્યું કે નથી કોઈ એક્સરસાઇઝ એક્ટિવિટી કરી. બુધવારે મારે વજન કરવાનું છે, બુધવારે વજન બતાવું છું એવી રીતે. અને કાલે મંગળવાર છે, તો કાલે વોટર ફાસ્ટિંગ ડે રાખવાની છું. તો ચલો ગ્રીન ક્રોસ માર્ક કરી લઈએ. મારી વેટ લોસ જર્નીમાં કોઈ નવું એવું જોડાવવું હોય કે પછી મારા વિડીયો જોવા હોય, મારી પ્રોગ્રેસ જોઈ, તો હું એકદમ પ્રામાણિક મતલબ મારી પ્રામાણિક જર્ની બતાવું છું. તમે જોઈ શકો છો મારા આગળના વિડીયો, બરોબર છે. આજે છે સોમવાર 8 જૂન 2026, ગ્રીન ક્રોસ માર્કનો નિશાન. ફરી પાછા મળી આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદે તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. કે બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.